આજે આપણે ગૌરી વ્રત માટે માત્ર 5 દિવસમાં સુંદર ઘાટા લીલાછમ જવારા કેવી રીતે ઉગાડવા તે જોઈશું। તો એના માટે આપણે 1 વાટકી જેટલા ઘઉં, એનાથી ચોથો ભાગ મગ લઈ લઈશું। એક તપેલીની અંદર બંને વસ્તુ સારી એવી મિક્સ કરી લઈશું અને ત્યારબાદ 2 ગ્લાસ જેટલું પાણી નાખી અને આપણે 8 થી 10 કલાક માટે આમ જ છોડી દઈશું। ત્યારબાદ તમે જોશો ને તો મગ અને ઘઉં એકદમ સારા એવા ફૂટી ગયા છે। આમ કરવાથી ને દાણો અંકુરિત ફટાફટ થાય છે। હવે આપણે ખેતરની માટી લઈ લઈશું, તેનાથી ચોથો ભાગ છાણિયું ખાતર લઈને એકદમ સારું હથેળીથી મસળીને મિક્સ કરી લેવાનું। આમ કરવાથી માટી એકદમ ફળદ્રુપ થઈ જાય છે। હવે આપણે માટીનું કુંડું લઈ લઈશું। આ રીતનું કુંડું હોય તો ચાલે, ન હોય તો તમે વાંસની ટોપલી પણ લઈ શકો છો। હવે માટી રાખી દઈશું અને ઉપરથી આપણે જે પલાળેલા દાણા છે તેને આ રીતે છંટકાવ કરી દઈશું। વધારે ઘાટા ન હોય અને બાજુમાં ઢગલો ન થઈ જાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે। હવે ઉપરથી આપણે પતલું લેયર ચડાવી દેવાનું છે માટીનું। પતલું લેયર ચડાવવાથી ને દાણો ફટાફટ અંકુરિત થઈ અને બહાર આવી જાય છે। ધ્યાન રાખવાનું છે, તમારે પાણી હળવે હાથેથી જ નાખવાનું છે। આ રીતે હાથમાં લઈ અને પાણીનો છંટકાવ કરશો ને એટલે તમે 5 જ દિવસમાં તમારા જવારા એકદમ સુંદર અને લીલાછમ થઈ જશે। હવે આ જવારાને 3 થી 4 દિવસ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે એકદમ ઘાટા અને લીલા થઈ ગયા છે। કુંડાને તમારે છાયાવાળી જગ્યાએ રાખવાના છે। દરરોજ થોડું પાણી નાખવાનું છે, વધારે પાણીનો છંટકાવ નથી કરવાનો। તો આજનો મારો આ વિડીયો તમને થોડો પણ ગમ્યો હોય તો એક લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં। જેના ઘરે નાની દીકરીઓ છે તેની સાથે આ વિડીયો ચોક્કસથી શેર કરજો, જેથી એના ઘરે પણ આવા જવારા માતા ગૌરીને અર્પણ કરવામાં આવે। વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો, જય ગૌરી માતા।